નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી. વાત કરીએ તો હિંમતનગર વિધાનસભામાં હિંમતનગર મહિલા મોરચા દ્વારા શક્તિ વંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ માટે ધન્યવાદ આપવા વિભિન્ન સમાજની અગ્રણી મહિલાઓ, શક્તિ એનજીઓ તેમજ સીઆરએફ ભજન મંડળીની બહેનો તેમજ ડોક્ટર, વકીલ, સેવાકીય તેમજ રમતવીર તેમજ વિવિધ શ્રેણીની દરેક મહિલાઓને સાથે લઈ સરકારની વિકસિત ભારત સંકલ્પ હેઠળ કેન્દ્ર સરકારની મહિલાલક્ષી યોજનાના બેનર સાથે આપણે શક્તિવંદન પથ રેલીનું આયોજન કર્યું છે, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષા કૌશલ્યાબેન કુંવરબાના વરદ હસ્તે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન દોશી, તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલ, નિર્મલાબેન પંચાલ, અરુણાબેન કડિયા તેમજ ભાવનાબેન પંડ્યા, અર્ચનાબેન ભટ્ટ, બિનલબેન ભાવસાર, જાનકીબા તેમજ યતિનીબેન મોદી તેમજ ચેતનાબેન કડિયા તેમજ નીરુબેન તેમજ હંસાબેન તથા મહિલા મોરચાની બહેનો તેમજ નગરપાલિકાના સદસ્ય બહેનો હાજર રહ્યા હતા. જે કે ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.